તો રાશન કાર્ડમાં કેવાયસી કરવા માટે તમારે સૌપ્રથમ એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, જેનું નામ છે માય રાશન એપ. જે સરકારી એપ છે. પ્લે સ્ટોરમાં જઈ અને માય રાશન એપ લખશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. અહીંયા પહેલી વેબસાઇટ એપ્લિકેશન આવી જશે. તો મેં ડાયરેક્ટ ઓલરેડી ઇન્સ્ટોલ કરી રાખેલી છે, તો એટલા માટે ડાયરેક્ટ હું ઓપન કરી લઈશ. ત્યારબાદ તમારે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. આ પ્રમાણે ઇન્ટરફેસ થશે એટલે તમે પહેલી જ વખત અહીંયા તમારે લોગિન કરો છો, એટલા માટે તમારે નવા વપરાશકર્તા કરીને છે તમારે થોડું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. બિલકુલ સિમ્પલ મેથડ કરીને છે. તો નવા વપરાશકર્તા કરીને છે, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે જે પ્રમાણે રાશન કાર્ડમાં નામ હોય એ પ્રમાણે નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમારા જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર લખવાનો રહેશે અને મોબાઈલ નંબર ચકાસો, બરાબર. તો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. પરંતુ મોબાઈલ નંબર જો તમને ના બતાવતો હોય તો બીજો મોબાઈલ નંબર ટ્રાય કરવાની રહેશે, જે તમારો રાશન કાર્ડમાં અથવા તો આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર હોય એ તમારે ટાઈપ કરવાની રહેશે. જો એક વખતમાં જો ન થાય, કારણ કે આ વેબસાઇટમાં ક્યારેક એવી રીતના બની શકે કે એરર આવતી હોય છે, તો એક વખતમાં ન થતું હોય તો તમારે 2-3 વખત વારંવાર ટ્રાય કરતી રહેવાની છે. બને ત્યાં સુધી તો થઈ જતું હોય છે, પરંતુ ક્યારેક એવી રીતના એરર આવી જતી હોય છે, એટલા માટે નથી થતું. આ પ્રમાણે મેં નામ અને મોબાઈલ નંબર લખી દીધા છે. હવે મોબાઈલ નંબર ચકાસું તો એના ઉપર આપણે ક્લિક કરીશું. એના પર ક્લિક કરીશું એટલે મોબાઈલ નંબરમાં એક ઓટીપી નંબર આવી ગયો હશે, વેરિફિકેશન કોડ આવ્યો હશે. તો એ કોડ તમારે અહીંયા ટાઈપ કરી અને અહીંયા મારી નોંધણી કરો, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો અહીંયા વેરિફિકેશન કોડ આવી ગયો છે. આ પ્રમાણે તમે જોઈ શકો છો. અહીંયા પેલો 6 અંકનો જે છે એ ઓટીપી છે, તો એ ઓટીપી નંબર આપણે ક્લિક કરવાનો રહેશે. ત્યારબાદ તમારે અહીંયા મારી નોંધણી કરો કરીને છે, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો મોબાઈલ નંબર ઓલરેડી રજિસ્ટર્ડ કરીને બતાવે છે, કારણ કે મેં પહેલાં ઓલરેડી રજિસ્ટર્ડ કરેલું છે, તો એ પ્રમાણે બતાવશે. પરંતુ તમે જો પહેલી વખત કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને ત્યારબાદ તમારે પિન જનરેટ કરવાના રહેશે. એટલે પિન તમારે 2 વખત નાખવાના રહેશે. તો 4 અંકના કોઈ પણ તમને જે યાદ રહે એ પ્રમાણે પિન ટાઈપ કરવાના રહેશે, બરાબર. તો હવે અહીંથી આપણે ડાયરેક્ટ લોગિન ઉપર ક્લિક કરશું. આ લોગિન ઉપર ક્લિક કરી અહીંયા તમારે મોબાઈલ નંબર ટાઈપ કરી અને અહીંયા ઓટીપી મોકલો, એના ઉપર આપણે ક્લિક કરીશું રજિસ્ટ્રેશન થયા પછી, બરાબર. તો અહીંયા ઓટીપી નંબર આવી ગયો છે 572215. તો એ ઓટીપી નંબર આપણે પર ટાઈપ કરી દઈશું. આપણે અહીંયા ઓટીપી ચકાસો, એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીંયા પિન સેટ કરવાની આવશે. વિગતો બતાવવા પ્રમાણે પિન સેટ તમે કરવાના હશે તો તમને આવશે અને ત્યારબાદ પિન સેટ કર્યા પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. હવે અહીં ઘણા બધા આપણે ઓપ્શન તમને મળી જશે. આધાર કાર્ડ અને મોબાઈલ નંબરની સ્થિતિ છે, જાહેર વિતરણ વ્યવસ્થા, રેશન કાર્ડની વિગત તમે જો જોવા માગતા હોય તો તમામ વિગત જે છે એ તમે જોઈ શકો છો અહીંયા. પરંતુ આપણે આ બધી વસ્તુ જો આપણે જોવા બેસશું તો વિડીયો લાંબો થઈ જશે. તો આપણે આધાર કાર્ડ કેવાયસી કરીને છે અહીંયા, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે, બરાબર. આપણે એના બીજા વિડીયોમાં આપણે જોશું પરંતુ આજે આપણે આધાર કેવાયસી ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. આધાર કેવાયસી ઉપર ક્લિક કરશો આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. અહીંયા તમારે વાંચવું હોય વિગત તો વાંચી શકો છો, બરાબર. આ બધી તમામ વિગત આધાર કેવાયસી કેવી રીતે કરવું, એના નિયમો શું છે, તો એ તમામ વિગતો અહીંયા આપેલી છે. આ તમે વાંચવું હોય તો વાંચી શકો છો. બાકી અહીં રાઈટ ક્લિક કરી અને કાર્ડની વિગતો મેળવો, એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. હવે તમારું રાશન કાર્ડ પ્રોફાઇલ સાથે લિંક નથી. આ સુવિધા ઉપયોગ કરવા માટે કૃપા કરીને તમારું રેશન કાર્ડ લિંક કરો, બરાબર. તો આપણું આ રાશન કાર્ડ લિંક નથી, એટલા માટે તમારું રેશન કાર્ડ લિંક કરો, એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા તમારે રાશન કાર્ડ નંબર ટાઈપ કરવાના રહેશે. તો હું અહીંયા રાશન કાર્ડ નંબર ટાઈપ કરી દઉં છું અને ત્યારબાદ આધાર કાર્ડના છેલ્લા જે અંક હોય 4 અંક, તો એ તમારે ટાઈપ કરવાના રહેશે અને ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો, એના ઉપર આપણે ક્લિક કરવાનું. તો આ પ્રમાણે મેં અહીંયા રાશન કાર્ડ નંબર અને આધાર કાર્ડના છેલ્લા 4 અંક લખી દીધા છે, ટાઈપ કરી દીધા છે. ત્યારબાદ તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો રેશન કાર્ડની વિગતો પણ અહીં આવી જશે. આ તમારો રેશન કાર્ડ નંબર છે. રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડના છેલ્લા 6 અંક છે, 9365 કરીને છે. તો એ જે છે તો એ અહીં રાઈટ ક્લિક કરવાનું રહેશે. આપણે અહીંયા હું સહમતિ સ્વીકારું છું. ત્યારબાદ આધાર ઓટીપી જનરેટ કરો. હવે આધારમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે એના ઉપર એક ઓટીપી નંબર જશે અને એ તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે, બરાબર. જો આધાર કાર્ડમાં તમારા મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે તો જ તમે અહીંયા મોબાઈલ થ્રુ રાશન કાર્ડમાં કેવાયસી કરી શકશો. બાકી તમારે મામલેદારે જવું પડશે. તો અહીંયા આધાર ઓટીપી જનરેટ કરો, એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે એમાં એક ઓટીપી નંબર આવી જશે અને એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે. એ તમે જોઈ શકો છો ઓટીપી નંબર આવી ગયો છે. આ ઓટીપી છે 662338. તો એ ટાઈપ કરી દઈએ આપણે. આ પ્રમાણે ટાઈપ કરી અને ઓટીપી ચકાસો, તો એના ઉપર આપણે ક્લિક કરીશું.
એના ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા રાશન કાર્ડ લિંકેડ સક્સેસફુલ, યુ કેન અપડેટ ડિટેલ નાવ. બરાબર, આ રાશન કાર્ડ લિંક થઈ ગયું છે અત્યારે. હવે એમાં અપડેટ ડિટેલ આપણે કરવાની છે. તો અપડેટ ડિટેલ કેવી રીતે કરવી એ આગળ આપણે જોઈએ છે. તો ફરી એક વખત લગભગ અડધી કલાક પછી એક વખત લોગઆઉટ કરી દીધું છે અને ફરીથી એક વખત આપણે લોગિન કરી લેવાનું છે. તો તમારે પણ આ પ્રમાણે એક વખત લોગઆઉટ કરી અને લોગિન કરી લેવાનું છે. ત્યારબાદ તમારે ફરી આધાર કેવાયસી ઉપર આપણે ક્લિક કરવાનું છે. કેવાયસી ઉપર ક્લિક કરીને તમારે અહીંયા તમારે નથી જવાનું. નીચે સૌપ્રથમ હવે તમારે અહીંયા એક એપ ડાઉનલોડ કરવાની રહેશે. ડાઉનલોડ આધાર ફેસ આરડી કરીને છે. તો એના ઉપર આપણે ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરશો એટલે આપણે અહીંયા ઇન્સ્ટોલ કરી લેવાનું છે. અહીંયા ઓકે કરી દઈશું આપણે. મિત્રો સિમ્પલ મેથડ છે, બરાબર. તમે જોશો અને એ પ્રમાણે તમે પ્રક્રિયા કરશો, પ્રોસેસ કરશો તમારા મોબાઈલની અંદર, તો તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને ખ્યાલ પડી જશે. તો તમે વિડીયોને લાસ્ટ સુધી 1 મિનિટ સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોતા રહેજો. આ આપણે ઇન્સ્ટોલ કરી લેવાનું છે. અહીં તમે જોઈ શકો છો આ ઇન્સ્ટોલ ઓલરેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા તમારે ઓપનનું ક્યાંય પણ ઓપ્શન નહીં આવે. તો એના માટે આપણે જ્યાંથી પણ આપણે બહાર નીકળ્યા હતા તો ફરી ત્યાં આપણે એક્ઝિટ ઇન્ટર થવાનું છે. તો અહીંયા આપણે ઓપન કરી લઈશું અને અહીંયા તમારે હવે નીચે જવાનું રહેશે. અહીંયા આપણે રાઈટ ક્લિક કરી દઈશું અને કાર્ડની વિગતો મેળવો એના ઉપર આપણે ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે રેશન કાર્ડ નંબર ઓલરેડી આવી જશે અને ત્યારબાદ તમારા અહીંયા કેપ્ચા કોડ જે પણ છે એ તમારે અહીંયા ટાઈપ કરી દેવાના છે અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો. તો આ પ્રમાણે તમારે અહીંયા સ્ટેપ 1 ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીં તમે જોઈ શકો છો તમારે જેટલા પણ તમારા રાશન કાર્ડની અંદર જેટલા નામ હશે તે તમામ નામ આવી જશે. કેવાયસી આમાં જો થયેલા હશે તો યસ બતાવશે અથવા તો નો બતાવશે, બરાબર. પરંતુ આમાં બંનેમાં નો બતાવશે. તો અહીંયા તમારે આધાર કેવાયસી માટે સભ્ય પસંદ કરો. તો એના ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા અને જે પણ સભ્યનો તમારે કેવાયસી કરવા માગતા હોય તો એના તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો હું અહીંયા પ્રથમ સિલેક્ટ કરી લઉં છું અને અહીંયા તમારે આ સભ્યમાં આધાર કેવાયસી કરો એના ઉપર આપણે ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરીશું એટલે હું સંમતિ સ્વીકારીશું અને અહીંયા ઓટીપી જનરેટ કરવાની છે આપણે ત્રીજા સ્ટેપમાં. તો અહીંયા આપણે એના ઉપર આપણે ક્લિક કરીશું. તો આ પ્રમાણે જ આધાર કાર્ડમાં જે મોબાઈલ રજિસ્ટર્ડ હશે એમાં એક ઓટીપી નંબર ગયો હશે અને ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરી અને ઓટીપી અહીંયા ચકાસો સ્ટેપ 4. તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. અહીંયા 65 આપણે એડ કરી દઈશું અને ઓટીપી ચકાસો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે પહેલું ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારું ફેસ કેચઅપ કરવાનું રહેશે અને આ પ્રમાણનું ઓપ્શન આવશે. તો અહીંયા આપણે રાઈટ ક્લિક કરી અને પ્રોસેડ ઉપર આપણે ક્લિક કરવાનું છે. પ્રોસેડ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારે ગ્રીન આવી જાય એટલે તમારું સક્સેસફુલ થઈ જશે, બરાબર. આ પ્રમાણે તો આમાં ઘણા બધા મિત્રોને ક્યારેક એરર પણ આવતી હોય છે. તો એરર આવે તો તમારે ફરીથી ટ્રાય કરતી રહેવાની છે. ગ્રીન આવી જાય એટલે તમારું ઓટોમેટિક જ કેપ્ચર થઈ જશે. અહીંયા તમારી જે પણ રાશન કાર્ડની આધાર કાર્ડની ડિટેલ છે એ તમામ ડિટેલ અહીંયા આવી જશે, ફોટો સાથે આવી જશે. ફેસ કેપ્ચર સક્સેસફુલ કરીને આવી જશે અને ત્યારબાદ તમારે અહીંયા રાઈટ ક્લિક કરવાનું છે અને મંજૂરી માટે વિગતો મોકલો તો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે, બરાબર. તો અહીંયા કેપ્ચર ફોટો એક કરી લઉં છું અને ત્યારબાદ મંજૂરી માટે વિગતો મોકલો તો એના ઉપર આપણે ક્લિક કરીશું. તો હું અહીંયા ક્લિક કરી લઉં છું. અહીં તમે જોઈ શકો છો રિક્વેસ્ટ સેન્ડ ટુ કનેક્શન સપ્લાય ઓફિસર ફોર અપ્રુવલ, બરાબર. અપ્રુવલ માટે રિક્વેસ્ટ આપણે મોકલી દીધી છે. હવે 2, 4 કે 5 દિવસ પછી તમારે જે પણ અપ્રુવલ થયું છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. પરંતુ આ જે ફેસ ડિટેક્ટ માટે ઘણા બધા મિત્રોને અત્યારે એરર આવતી હશે મિત્રો. તો એરર આવે તો એરરમાં કોઈ ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે અત્યારે અચાનક જ આધાર કેવાયસી કરવા માટે કીધું છે ગવર્મેન્ટે. તો અત્યારે આ સાઇડ ઉપર ઘણા બધા એકસાથે કામ કરતા હોય એટલા માટે એરર આવતી હોય છે. તો તમારે ફરી તમે ટ્રાય કરશો તો તમારું જે કેપ્ચર જે છે તમારું આ કેવાયસી છે એ થઈ જશે, બરાબર. તો હવે આપણે આ કેવાયસી થયું છે કે નહીં એ ચેક કરવું હોય તો કેવી રીતે કરવું, તો અહીંયા સ્ક્રીનશોટ કરી અને આપણે એક્ઝિટ થઈ જઈશું અહીંયાથી. આપણે ફરી આ પેજ ઉપર તમારે આવવાનું છે અને આપણે આધાર કેવાયસી ઉપર જ આપણે ક્લિક કરવાનું છે. તો હું અહીંયા ક્લિક કરી લઉં છું. અહીંયા તમારે ફરીથી એક વખત રાઈટ ક્લિક કરવાનું છે અને કાર્ડની વિગતો મેળવો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. અહીંયા કેપ્ચા કોડ જે પણ હોય તમારા એ ટાઈપ કરવાના છે. હવે કાર્ડના સભ્યોની વિગત મેળવો એના ઉપર આપણે હવે નથી જવાનું. કેવાયસી સ્ટેટસ તપાસો તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો હું અહીંયા ક્લિક કરી લઉં છું. અહીંયા ક્લિક કરીને તમારો આધાર નંબર જે પણ હોય એ ટાઈપ કરી અને કોડ દાખલ કરવાનો છે.
તો મેં અહીંયા આધાર નંબર અને કેપ્ચા કોડ ટાઈપ કરી દીધો છે અને KYC સ્ટેટસ તપાસો તો એના ઉપર આપણે ક્લિક કરીશું. એટલે સ્ટેટસ જે છે રિક્વેસ્ટ અત્યારે તમારી સેન્ડ થયેલી છે. તમારી રિક્વેસ્ટ જે છે તો એ ઓફિસરને મોકલેલી છે, બરાબર. તો અત્યારે આમાં કોઈ પણ સ્ટેટસ નથી બતાવતા, પરંતુ 4-5 દિવસ પછી તમે ચેક કરશો, બરાબર, તો તમારું અપ્રુવલ થઈ જશે. તો આ પ્રમાણે તમે રાશન કાર્ડની અંદર KYC કરી શકો છો મિત્રો. બિલકુલ સરળ રીતે તમે કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તમારે જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ.